બેઝિકલી સેલ્ફ લવ 3 બાબતોથી નક્કી થાય. પહેલું, આત્મસંભાળ, સેલ્ફ કેર, કે તમે તમારી જાતની કેટલી કાળજી રાખો છો. જો તમે નિયમિત ઊંઘ લો છો, જો તમે યોગ્ય આહાર લો છો, તમે કસરત કરો છો, મેડિટેશન કરો છો, તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરો છો, તો એ સેલ્ફ લવનું પહેલું પગથિયું છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે જે લોકો ડિપ્રેશનમાં હોય છે, જેઓ હતાશાથી પીડાતા હોય છે, એમની સૌથી પહેલી બાબત જે આપણે નોંધીએ છીએ એ નિગ્લેક્ટેડ સેલ્ફ કેર હોય છે. એમને પોતાની જાતની પડી જ નથી હોતી. કાં તો ઓવર ઇટિંગ કરે છે, કાં તો બિલકુલ ખાતા નથી, કાં તો કલાકો સુધી સૂતા રહે છે, કાં તો બિલકુલ સૂતા નથી. તો સેલ્ફ કેર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ સેલ્ફ લવ. એટલે પહેલું છે આત્મસંભાળ, કે તમે હાઇજીન કેટલું મેન્ટેન કરો છો, તમે તમારા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બાબતે કેટલા સભાન છો. બીજું છે આત્મસંવાદ, એટલે કે તમે જાત સાથે કઈ ભાષામાં વાત કરો છો. તમે તમારી પોતાની જાત સાથે કયા વાક્યો બોલો છો, એ બહુ જ મહત્વનું છે. જેમ કે દરેક વ્યક્તિ પોતાની સાથે એક સંવાદ કરતો હોય છે, જેને આપણે આત્મસંવાદ કહી શકીએ. તો એ આત્મસંવાદમાં તમે કેવા વાક્યોનો ઉપયોગ કરો છો, તમે તમારી જાતને સતત શું કીધા કરો છો, એ બહુ મહત્વનું છે. જેમ કે જો કોઈ વ્યક્તિ પોતાની જાતને એવું કહ્યા કરતી હોય કે હું સાવ ડફોળ છું, હું નિરર્થક છું, મારામાં આટલી અક્કલ નથી, હું તો ભૂલો કર્યા જ કરું છું, મને આટલી ભાન ના પડી, તો આ જે લેંગ્વેજ છે એ સેલ્ફ લવની નથી. આનો અર્થ એવો થાય કે તમે જાતને ધિક્કારો છો. સૌથી તાકાતવર શબ્દો આપણે અરીસામાં ઊભેલા જણને કહીએ એ હોય છે. તો જે ભાષામાં આપણે આપણી સાથે વાત કરીએ છીએ એ ભાષા બહુ જ મહત્ત્વની છે. એટલે એ ભાષા કઈ છે? જો આપણે આપણી સાથે બહુ જ કરુણાની રીતે વાત કરીએ છીએ, બહુ કમ્પેશનેટ વેમાં વાત કરીએ છીએ, તો એ સેલ્ફ લવ છે. અને ત્રીજું જે છે એ છે આત્મસન્માન, એટલે કે તમે અન્યનું કેવું વર્તન ચલાવી લો છો, કઈ હદ સુધીની ગેરવર્તણૂક, દુર્વ્યવહાર કે ઇમોશનલ, માનસિક, શારીરિક અત્યાચાર સહન કરી લો છો, એ તમારો સેલ્ફ લવ બતાવે છે. મતલબ કે તમારે તમારી આસપાસ એક બાઉન્ડ્રી ડ્રો કરવી પડે છે. એ તમારે જ નક્કી કરવું પડે છે કે તમારી સાથે વાત કરવાના કયા ધોરણો હોવા જોઈએ. તમારે જ અન્યને શીખવવું પડે છે કે તમારી સાથે કઈ ભાષામાં વાત થાય, કઈ રીતે લોકો તમને ટ્રીટ કરે. તો જો તમે કોઈને વારંવાર એવી તક આપો છો કે એ તમને નિમ્ન બતાવે, એ તમારું અપમાન કરે, તમારો અનાદર કરે, તો તમે જ તમારા સેલ્ફ લવના ધોરણો નીચા કરો છો. તો મારી દૃષ્ટિએ સેલ્ફ લવ 3 બાબતો છે: આત્મસંભાળ, આત્મસંવાદ અને આત્મસન્માન. અને ધારો કે કોઈને સેલ્ફ લવ નથી, અને આ સેલ્ફ લવ ન હોવાના ઘણા બધા કારણો હોઈ શકે. જે રીતે હું ક્લિનિક પર ઘણીવાર જોઉં છું કે 20-21 વર્ષની છોકરી હોય, એના ફેસ પર ખાલી એક સામાન્ય ઝીણું એવું પિમ્પલ હોય, તો એને લીધે એ કહેતી હોય છે કે મને મારો ફેસ જોવો નથી ગમતો. કે પછી કોઈને ઓબેસિટી હોય. આ તો બહુ સામાન્ય કારણ છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે બાળકો હોય, એ લોકો પોતાના મમ્મી પપ્પાની દ્રષ્ટિથી પોતાને જોતા હોય છે કે એમના મમ્મી પપ્પા જો તેમને એમ કે તમે સારા નથી, અથવા તો તમારા માર્ક્સ નથી આવતા, તો એના લીધે બી એ લોકોને પોતાની સેલ્ફ વર્થ અને સેલ્ફ લવ નથી હોતો. તો આવા સંજોગોમાં જેને બિલકુલ પોતાનો સેલ્ફ લવ નથી, સેલ્ફ વર્થ નથી, તો એ લોકોને સેલ્ફ લવ તરફ કઈ રીતે આપણે જાત પ્રત્યેનો ધિક્કાર પિમ્પલ કે મેદસ્વીતાના કારણે નથી, એ પિમ્પલ કે મેદસ્વીતા પ્રત્યેના દૃષ્ટિકોણને કારણે છે. તો સેલ્ફ લવ ન હોવાનું કે સેલ્ફ સેબોટેજ, તમે જાતને ધિક્કારો છો જ્યારે, તો એના મુખ્યત્વે મને 3 કારણો લાગે છે. સૌથી પહેલું છે ઉછેર, કે જ્યારે બાળપણ દરમિયાન સતત તમને એવું કહેવામાં આવે છે કે યુ આર ગુડ ફોર નથિંગ, તું નાલાયક છે, તને કાંઈ ભાન નથી પડતી, તારાથી આટલું નથી થતું. આ ભાષા જ્યારે સતત મા બાપ દ્વારા કે ઘરના સભ્યો દ્વારા બાળકને કહેવામાં આવે છે, ત્યારે ધીરે ધીરે બાળક એ ભાષાને ઇન્ટરનલાઇઝ કરતું જાય છે. એ સંવાદ એનો આંતરિક સંવાદ બનતો જાય છે. અને ધીમે ધીમે બાળકની બિલીફ સિસ્ટમ જ એ પ્રકારની બની જાય છે, જ્યાં એ પોતાને એવું જ માને છે, એવું જ સમજે છે કે હું નકામો છું, હું નિરર્થક છું, મારાથી કશું જ થવાનું નથી. તો જેને આપણે લર્ન્ડ હેલ્પલેસનેસ કહીએ છીએ. તો પહેલું છે ઉછેર. બીજું છે આઘાત. આઘાત રિજેક્શન દ્વારા હોઈ શકે, નિષ્ફળતા દ્વારા હોઈ શકે, કોઈ પ્રિયજનની ખોટ જાય, કોઈ વેન યુ લૂઝ સમબડી,
કોઈનું મૃત્યુ થાય કે કોઈ દૂર ચાલ્યું જાય, તો જ્યારે પ્રિયજનનો વિરહ જે છે, તો આ બધા જે આઘાતો છે એના કારણે પણ ક્યારેક તમને જાત પ્રત્યે શંકા થવા લાગે કે શું હું ખરેખર લવ ડિઝર્વ કરું છું, શું હું ખરેખર એટલો લાયક છું કે એટલી લાયક છું કે હું પ્રેમ પામી શકું. અને ત્રીજું જે છે એ બીમારી છે કે જ્યારે કોઈ વ્યક્તિ હતાશાથી પીડાતું હોય, જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, ત્યારે હંમેશા એને સેલ્ફ ડાઉટ થતો હોય છે, એને પોતાની જાત નિરર્થક લાગતી હોય છે, એને કારણ કે ત્યારે તમારો એસ્ટીમ લો હોય છે. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ લો સેલ્ફ એસ્ટીમ. તો તમે સતત પોતાની જાતને ધિક્કારો છો બિકોઝ યુ આર ડિઝીઝડ, યુ આર નોટ વેલ. તો આ ત્રણ સંજોગો એવા છે કે બાકી સામાન્ય રીતે હું બહુ સિમ્પલ ભાષામાં તને પૂછું કે કોઈ બાળક એવું તે જોયું છે જે પોતાને પ્રેમ ન કરતું હોય? મતલબ વૃષ્ટિ જ્યારે નાની હતી ત્યારે એ દરેક બાળક પોતાના શરીરનું કેટલું જતન કરતું હોય, એને ક્યાંક નાનો એવો ઉઝરડો પડે તો એ દિવસમાં 5 વાર એને અડશે, મલમ લગાડશે. એ પોતાની જાતને કેટલું પેમ્પર કરે છે. દરેક ચાઇલ્ડ એટલું બધું પેમ્પર કરે છે કારણ કે એને ખબર છે કે આ શરીરની અંદર એક જીવ વસે છે. એ દરેક બાળક તો જાણતું જ હોય છે કે આ શરીરની અંદર એક જીવ વસે છે અને મારે એ જીવનું જતન કરવાનું છે, મારે એની કાળજી લેવાની છે. તો આ જીવાત્મા છે. અને જે એવું સમજે છે કે આ મારી અંદર એક જીવાત્મા રહેલો છે, એ જીવાત્માની મારે માત્ર જતન નથી કરવાનું, એની પૂજા કરવાની છે, એની સંભાળ લેવાની છે. તો એ સેલ્ફ લવની સમજણ છે અને દરેક બાળકમાં એ સમજણ જન્મજાત હોય છે. કોઈ બાળકને આપણે એવું જોયું છે કે જે બાળક પોતાના શરીરને ઈજા પહોંચાડે, કે જેને પોતાના શરીરની કાળજી ન હોય? દરેક બાળક પોતાને કેટલું પેમ્પર કરે છે, પણ એ બાળકના ઉછેર દરમિયાન કંઈક એવું થાય છે કે એનામાંથી એ સેલ્ફ લવ છીનવાઈ જાય છે. અને એટલે જે પહેલો જે મુદ્દો છે કે જે ઉછેર જે છે, ઉછેરની જે ભાષા છે, મા બાપ જે ભાષામાં બાળક સાથે વાત કરે છે એ જ ભાષા ધીરે ધીરે બાળકનો આત્મસંવાદ બની જાય છે. અને તારો બીજો પ્રશ્ન કે ધારો કે કોઈમાં સેલ્ફ લવ ન હોય તો કઈ રીતે લાવી શકાય? તો સેલ્ફ લવ નથી એ અવેરનેસ બહુ મહત્વની છે. સૌથી પહેલા એ અવેરનેસ, એ જાગૃતિ બહુ મહત્વની છે કે મારામાં સેલ્ફ લવ નથી, હું મારી જાતને પ્રેમ નથી કરતો. તો જ્યારે એ સમજણ આવે છે, એ જાગૃતિ આવે છે, પછી તમે સેલ્ફ લવ તરફ આગળ વધો છો. અને સેલ્ફ લવ માટેનું પહેલું પગથિયું છે સ્વકરુણા, સેલ્ફ કમ્પેશન. અને જે આઈ ટેલ યુ નૃપા, મને હંમેશા એવું લાગે છે કે બાળકોને ઇમોશનલ એજ્યુકેશનમાં જે સૌથી પહેલી વાત આપણે શીખવવી જોઈએ એ સ્વકરુણા છે. કારણ કે જે વ્યક્તિ પોતાની જાત પ્રત્યે કરુણા ન દાખવી શકે એ અન્ય પ્રત્યે ક્યારેય કરુણા ન દાખવી શકે. સો ચેરિટી બિગિન્સ એટ હોમ, મતલબ કમ્પેશન બિગિન્સ વિથ સેલ્ફ. જેનામાં સ્વકરુણા નથી, અન્ય પ્રત્યે કઈ રીતે કરુણા દાખવી શકે? અને માટે સ્વકરુણા એ સેલ્ફ લવનું પહેલું પગથિયું છે. તમે કોઈ મિત્રને જે ભાષામાં સાંત્વના આપતા હો એ ભાષામાં તમે જ્યારે તમારી જાત સાથે વાત કરવાની શરૂઆત કરો તો એ સેલ્ફ લવનું પહેલું પગથિયું છે. આપણા દરેકની અંદર એક બાળક રહેલું હોય છે, એક ઇનર ચાઇલ્ડ કે જે ડરેલું હોય છે, ગભરાયેલું હોય છે, જે બહાર આવતા સંકોચ અનુભવે છે, જે બાહ્ય જગતથી ડર અનુભવે છે, જેને ફિયર ઓફ જજમેન્ટ છે, જેને ડર લાગે છે કે કોઈ એનું ઇન્સલ્ટ કરી લેશે. તો એ બાળક જે નિરાશ છે, જે હતાશ છે, એ બાળકને આપણે કઈ રીતે પ્રોત્સાહિત કરીએ છીએ, એની સાથે કઈ ભાષામાં વાત કરીએ છીએ, એને કેટલી સાંત્વના આપીએ છીએ, એના ઉપર આપણું હિલિંગ અને આપણો સેલ્ફ લવ ડિપેન્ડન્ટ હોય છે. સો જે ભાષામાં તમે તમારા બાળક સાથે કે કોઈ જે રડતા બાળકને છાનું રાખવા માટે તમે જે ભાષામાં વાત કરો એ ભાષામાં જાત સાથે વાત કરવી બહુ જરૂરી હોય છે. અને એક બહુ સરસ કોન્સેપ્ટ છે બટરફ્લાય હગ, તે સાંભળ્યું હોય તો. બટરફ્લાય હગ એટલે એની તમે યુટ્યુબમાં વિડીયો જોજો. બટરફ્લાય હગ એટલે જાતને ગળે મળવું. અને બટરફ્લાય હગ એ એક પ્રકારનું સેલ્ફ લવ માટેનું ગતકડું છે આમ તો, કે બેઝિકલી ક્યારેક જાતને ગળે મળીને એવું કહેવું જરૂરી હોય છે કે તું બિલકુલ ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. તો જે ભાષામાં તમે એક દુઃખી, ઉદાસ, નિરાશ મિત્રને પ્રોત્સાહિત કરો છો એ જ ભાષામાં જ્યારે તમે તમારી જાત સાથે વાત કરતા થઈ જાઓ છો ત્યારે તમે સેલ્ફ લવને પામી શકો છો. અને એટલે જ હું કહું છું સટોરી વાંચો. આ બધી બાબતો સટોરીમાં સવિસ્તાર લખી છે કે આત્મસંવાદ કઈ રીતે સુધરે. તો આ બહુ જરૂરી છે કારણ કે જો તમે તમારી જાતને ધિક્કારો છો,
દેન તમે ક્યારેય અન્ય કોઈના પ્રેમને નહીં પામી શકો. અને ધારો કે કોઈને સેલ્ફ લવ છે પણ એને એવું લાગતું હોય કે એની આસપાસના લોકો એને પ્રેમ નથી કરતા, તો એવા સંજોગોમાં શું કરવું? અને સ્પેશિયલી ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રેમનો અભાવ એ કારણ હોય છે કે એના ડિપ્રેશનનું અથવા તો એની મેન્ટલ હેલ્થનું, અને આવા લોકોને એવું ફીલ થતું હોય છે કે હવે કોઈ મને પ્રેમ નથી કરતું તો મારે જીવવાનું કોના માટે? તો આવા લોકો માટે તું શું કહીશ? આ જ પ્રશ્નના સંદર્ભમાં મને એક સરસ વાત યાદ આવે છે, બહુ જ સુંદર વાક્ય છે કે પ્રેમના અભાવમાં ઉછરેલા સંતાનો એના મા બાપને નહીં, પોતાની જાતને પ્રેમ કરવાનું બંધ કરી દેતા હોય છે. આ સટોરીમાં રાખેલું વાક્ય છે અને મારું પ્રિય વાક્ય છે. તો તે કહ્યું એમ કે જ્યારે એવું લાગે કે તમારી આસપાસ રહેલું કોઈ તમને પ્રેમ નથી કરતું તો કોના માટે જીવતા રહેવાનું? તો હું એવું કહીશ કે તમારી આસપાસ રહેલા લોકો તમને પ્રેમ ન કરતા હોય તો ચિંતા ન કરવી, પણ જો કૂતરા કે બિલાડી તમારાથી દૂર ભાગતા હોય તો એ ચોક્કસ આત્મમંથનનો વિષય છે. કારણ કે જે સજીવો જેને ઈગો જ નથી, જે માત્ર વાઇબ્સથી તમારી સાથે જોડાયેલા છે, એ જો તમારાથી દૂર ભાગતા હોય, જો એ પણ તમને પ્રેમ ન કરતા હોય તો એનો મતલબ એમ કે નક્કી આપણામાં કંઈક ઉણપ છે. એક બહુ સરસ વેબ સિરીઝ હતી પાતાલ લોક, અને પાતાલ લોકમાં એક કેરેક્ટર છે હથોડા ત્યાગી. એવું કહે છે કે ઇફ અ ડોગ લવ્સ મેન હી ઇઝ અ ગુડ મેન, ઇફ અ મેન લવ્સ ડોગ હી ઇઝ અ ગુડ મેન. પણ હું એને થોડું અલગ રીતે રજૂ કરીશ કે ઇફ અ મેન લવ્સ ડોગ હી ઇઝ અ ગુડ મેન, ઇફ અ ડોગ લવ્સ મેન હી ઇઝ અ ગ્રેટ મેન. મતલબ જે માણસો પ્રત્યે કૂતરા આકર્ષાય છે, પશુઓ આકર્ષાય છે, પંખીઓ આકર્ષાય છે, તમારી હાજરી જ્યારે તમારી આસપાસના સજીવોને, કારણ કે મનુષ્યને તો એવું છે કે ઘણા બધા માણસોને તમે ખૂંચતા હશો, તમારી હાજરી ઘણા બધાને ખૂંચતી હશે અને એના ઘણા બધા કારણો હોઈ શકે છે. પણ જ્યારે પશુ પંખી એ તમારાથી દૂર ભાગે તો સમજવું કે આપણામાં કંઈક ખામી છે. જ્યારે કોઈ અબોલ પશુ તમારી નજીક આવીને તમને વહાલ કરે છે, તમે બેઠા હો ત્યારે કોઈ પંખી આવીને તમારી પાસે બેસે છે, તો જ્યાં સુધી એ જીવો કે જે માત્ર નિસ્બતથી તમારી સાથે જોડાયેલા છે, માત્ર વાઇબ્સથી જોડાયેલા છે, એ જ્યાં સુધી તમને પ્રેમ કરે છે ત્યાં સુધી સમજવું કે આપણે વી આર ગોઈંગ ફાઇન. કારણ કે એક એવી વિડંબના છે કે મનુષ્ય સિવાયના તમામ સજીવો મનુષ્યને વધુ સારી રીતે પરખી શકે છે. સો એવું છે કે હું ઘરે આવું અને કૂતરો પૂંછડી હલાવતો હલાવતો મારી પાસે આવે તો એ મારા માટે એક બહુ મોટો સંકેત છે કે આઈ એમ અ ગુડ મેન.